નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો ચાલી રહ્યું છે। મજાનું પ્રકરણ છે અને સમજવા માટે બહુ જ અગત્યનું પ્રકરણ છે। તો જે રીતે સૂત્રો આપણે શીખા અને એ જ રીતે હવેના દાખલાઓમાં જો આપણી માસ્ટરી આવી જાય તો પછી આ ચેપ્ટરમાં કશું બાકી રહેતું નથી। ધીમે ધીમે એક પછી એક ટૉપિક આપણે ઉપાડતા જઈએ છીએ અને સોલ્વ કરતા જઈએ છીએ, બરાબર છે। આજે ગઈકાલે જે સૂત્ર શરૂઆતથી સાઇન આલ્ફા પ્લસ બીટાના સૂત્ર જોયા, સાઇન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા, આ સૂત્ર પછી આપણે ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ કરવું હોય કે ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ કરવું હોય, s પ્લસ s બરાબર 2sc, s માઇનસ s બરાબર 2cs, c પ્લસ c બરાબર 2cc, c માઇનસ c બરાબર માઇનસ 2ss, આની વાત કરી હતી। અને એ સિવાય એક્સરસાઇઝ 3.3ની અંદર આપણે હું માનું ત્યાં સુધી જો તમારી ટેક્સ્ટબુકમાં 3.3માં છેલ્લે 13 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું। તો આજે પહેલાં દાખલાઓ ગણશું, પછી નવા સૂત્રની તમને વાત કરીશ। 14મો દાખલો આપણે પહોંચ્યા છીએ, સાબિત કરવાનો છે। દરેક બાળકનું ધ્યાન અહીંયા। બરાબર છે, આપણને શરૂઆતમાં જ કહી દીધું છે કે આ બધા દાખલાઓને તમારે સાબિત કરવાના છે। સાબિત કરવાના એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું આપણે બતાવવાનું છે, બરાબર। તો શું છે? સાઇન 2x વત્તા 2 સાઇન 4x વત્તા સાઇન 6x, સાઇન 2x વત્તા 2 સાઇન 4x વત્તા સાઇન 6x, આના બરાબર આપણે બતાવીશું 4 cos square x સાઇન 4x, 4 cos square x સાઇન 4x। અહીંયા આપણને ક્લિયરલી ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપી છે। તમે કોઈ પણ રીતે સાબિત કરી શકો છો। કોઈ પણ રીતે એટલે જમણી બાજુ લઈ અને ડાબી બાજુ સાબિત કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, અને ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરો તો પણ કંઈ પ્રોબ્લેમ હોતો નથી। આપણે શરૂઆત કરીએ સાબિતીની। તો ડાબી બાજુ બરાબર પહેલાં છે ને વિચારવાનું। અત્યારે મારી પાસે સાઇન 2 થીટાના, સાઇન 4 થીટાના, સાઇન 6 થીટાના સૂત્ર નથી, આવશે ખરા ભવિષ્યમાં। તો અત્યારે શું કરશું? તો s પ્લસ એસનું સૂત્ર કરીએ તો એક કામ કરીએ તો આ બેને પહેલાં બાજુમાં લખીએ અને મોટો ખૂણો પહેલાં લખીએ, સાઇન 6x વત્તા સાઇન 2x વત્તા 2 સાઇન 4x। એક વાત તો પાકી છે કે સાઇન 4x એક રકમમાં જોઈએ જ છે ગુણાકારનું। તો હવે આપણી પાસે સૂત્ર છે s પ્લસ s બરાબર 2sc। સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર થાય ત્યારે છેદમાં 2 આવે, સગું ડબલ થાય। સમ કન્વર્ટ ઇન પ્રોડક્ટ ડિવાઇડેડ બાય 2 sp/2 એટલે કે સગું ડબલ થશે। આમ સગું ભાગ્યા 2 સરવાળાનું ગુણાકારમાં કે બાદબાકીનું ગુણાકારમાં। તો 2sc 2s 6x પ્લસ 2x ભાગ્યા 2 2sc ઇન્ટુ કોસ, આ બોલતું રહેવાનું એટલે કોઈ દિવસ ભૂલ ના પડે, 6x માઇનસ 2x ભાગ્યા 2 વત્તા 2 સાઇન 4x, બરાબર છે। 2 સાઇન 6 અને 2 8 ભાગ્યા 2 એટલે 4x, 6માંથી 2 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2x વત્તા 2 સાઇન 4x। આખી રકમમાંથી મિત્રો 2 સાઇન 4x કોમન લઉં તો અહીંયા વચ્ચે કોસ 2x પ્લસ 1। હવે એકચ્યુઅલી 1 પ્લસ કોસ 2xનો ફોર્મ્યુલા છે 2 કોસ સ્ક્વેર એક્સ। અહીંયા હું તમને આજે કે આના પછીના વિડીયોમાં જ આપણે એ શીખવાનો છે। આપણે ટેક્સ્ટબુકમાં આગળ આપેલો છે કે 1 પ્લસ કોસ 2xનો ફોર્મ્યુલા જે છે એ આપણી પાસે ઓલરેડી આવેલો જ છે અને એ પણ આપણે સરળતાથી ઉકેલી શકીએ। તો 1 પ્લસ કોસ 2x એને 2 કોસ સ્ક્વેર એક્સ -1 પણ કરી શકાય છે, બરાબર। કોસ 2 થીટાના ઘણા બધા સૂત્રો છે,
આવશે. અત્યારે હાલ પૂરતું તમે યાદ રાખી લો 1 + cos 2x એટલે 2 cos square x. શું થાય? 2 cos square x સૂત્ર આવશે ત્યારે તમને સમજાવીશ. 2 sin 4x × 2 cos square x. મગજમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ આ કેવી રીતે આવ્યું? તો સૂત્ર છે આપણી પાસે cos 2θ ના. તમારે જોવું હોય તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આગળ જોઈ લો, પેજ નંબરમાં આપ્યું હશે cos 2θ ના સૂત્ર. ક્યાંથી કહું તમને, જો 13-14 સુધીના સૂત્ર આપણે પૂરા કર્યા હતા ને. 15મો છે ને sin 2x વાળું 15મો સૂત્ર, અને 14મો cos 2x છે ને. જો cos square x - sin square x, અને cos 2x બરાબર આવું લખ્યું છે ને, cos સમજાવીશ પછી તમને. cos square x - sin square અને 2 cos square x - 1. તો -1 આ બાજુ લઈ લો તો 1 + cos 2x બરાબર 2 cos square x થયું. તો એ જ છે 1 + cos 2x. અત્યારે સૂત્ર યાદ રાખશું એટલે શું થાય કે આપણને સરળતાથી દાખલો પૂર્ણ થઈ જાય. 4 cos square x × sin 4x. એક સૂત્ર જ હતું એટલે મેં એ માટે ઓલા બધા સૂત્રને ન બોલાય, કારણ કે ઇન્સ્ટોલમેન્ટમાં ધીમે ધીમે દાખલાઓ ગણી જાય તો પણ આપણને એનો બેનિફિટ મળ્યા જ કરે. બરાબર, તો એ રીતે આ દાખલો ગણાશે. હવે એના પછી જે છે એ પ્રશ્ન ક્રમાંક, કારણ કે બાકીનામાં છે ને એક જ ક્વેશ્ચનમાં આવ્યો હતો, બાકીનામાં કોઈ ચિંતા નથી, બધા જ s+s વાળા સૂત્રોથી જ થાય છે. 15મો cot 4x sin 5x sin 3x. 15મો સાબિત કરો કે 15મો cot 4x કૌંસમાં ટેક્સ્ટ બુકમાં રકમ આપી જ છે વ્યવસ્થિત લખવાની, sin 5x + sin 3x, sin 5x + sin 3x બરાબર અહીંયા છે cot x sin 5x - sin 3x. cot x sin 5x - sin 3x. તો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે સાબિત શું કરવાનું છે. મેં તમને અગાઉ કીધું હતું કે દાખલાને બતાવો હોય તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અથવા તો જમણી બાજુ બરાબર ડાબી બાજુને, બેમાંથી એકેય ન બતાવો. પહેલાં ડાબી બાજુનું સાદુરૂપ આપો, એને નંબર 1 આપો, પછી જમણી બાજુનું સાદુરૂપ આપો, એને નંબર 1 આપો, 2 આપો, અને 1 અને 2 સરખા હોય તો આપણે કહી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો અહીંયા હું પહેલાં ડાબી બાજુની વાત કરું તો ડાબા બરાબર cot 4x sin 5x + sin 3x આમ છે. તો s+s એટલે 2sc થશે. તો આ cot 4x એમ નામ રાખીએ થોડીક વાર માટે. s+s એટલે 2sc, 2 sin. હવે મિત્રો આ છેલ્લી વાર લખી દો, પછી સરવાળો હશે તો આપણે સીધું જ કરી 2sc × cos 5x - 3x / 2. બરાબર છે. s+s એટલે 2sc લખી શકાય કે ન લખી શકાય? બહુ સરળતાથી સમજી વિચારીને આપણે લખી શકીએ છીએ. હવે cot 4x એટલે એક વાત તો પાકી છે. cot 4x એટલે શું થશે? cos 4x ના છેદમાં sin 4x. આમ થાય ને, cot એટલે cosના છેદમાં sin, ગુણાકારમાં 2, 5 ને 3 8, 8 / 2 એટલે 4 થયું sin 4x. cos 5માંથી 3 જશે તો 2, 2 / 2 એટલે 1 એટલે cos x. sin 4x ઉડી જશે તો શું વધ્યું અહીંયા? 2 cos 4x × cos x. તો આ મિત્રો કોનું સૂત્ર આવ્યું? 2cc. તો c + c અહીંયા ગુણાકારમાંથી સરવાળો કરવાનો છે એટલે છેદમાં 2 આવશે નહીં. તો આને આમ લખીએ કે cos 4x + x, cos 4x - x, cos 5x + cos 3x. તો આનું હવે કંઈ ન કરે, પાછું c + c કરો એટલે ઉપલું પદ જ આવે. બરાબર, પણ એવું કરવાનું નથી. એટલે મગજમાં આટલી વસ્તુ રાખવાની, cos 5x અને કદાચ તમે આ સૂત્ર ન લખો, 2cc c + c ગુણાકારનું સરવાળામાં રૂપાંતર થાય છે, આ ન લખો અને અહીં સુધી જ રાખો. કારણ કે હવે એક વસ્તુ તો પાકી છે કે આ બાજુ આવવાની નથી, તો તમે અહીં સુધી જ રાખીએ આ વાતને, કે માની લો કે આને અહીં સુધી જ રાખીએ તો આને નંબર 1 આપવો પડશે. આ નંબર 1 બરાબર. હવે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપશું અને જમણી બાજુમાં પણ એવી જ રીતે કરશું. જમણી બાજુ શું છે? cot x
સાઇન 5x માઇનસ સાઇન 3x આવું છે. કોટ એક્સ ગુણાકારમાં સાઇન 5x માઇનસ સાઇન 3x. તો હવે અહીંયા શું થશે કે જમણી બાજુ માટે સૂત્ર અહીંયા આપણે લખશું આ cos 2xનું સૂત્ર બાકી છે એ હજી હવે આવશે, ત્યારે નથી આપણી પાસે, પણ એમાં કંઈ ટેન્શન છે નહીં. બરાબર છે. તો બરાબર cot x s માઇનસ s 2cs 2 cos. હવે ડાયરેક્ટ લખું છું 5 ને 3 8 8 ભાગ્યા 2 એટલે 4x. લખવું હોય તો હજી એક વખત લખી દઉં, પહેલાં સરવાળો થશે. s માઇનસ s એટલે 2cs થશે ઇન્ટુ સાઇન 5x માઇનસ 3x ભાગ્યા 2. એટલે જેટલી આ વાત ક્લિયર મગજમાં હશે એટલો જ તમને બેનિફિટ થશે. આ થઈ ગયું cos x ના છેદમાં sin x. આ 2 cos 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x. 5 માંથી 3 જાય એટલે 2 ભાગ્યા 2 એટલે sin x. તો અહીંયા તમે જોઈ શકો છો તો sin x ઉડી જાય છે. તો વધ્યું શું? 2 પહેલાં લખો 2 cos 4x ઇન્ટુ cos x. આને નંબર 2 આપી દો. 1 અને 2 પરથી આપણે ક્લિયર કહી શકીએ છીએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરાબર, બહુ સરળતાથી ઉકેલું છે. ક્વેશ્ચન નંબર 16 પહોંચ્યા આપણે. સાબિત કરવાનું છે cos 9x અપોન માઇનસ cos 5x. cos 9x માઇનસ cos 5x છેદમાં sin 17x માઇનસ sin 3x. બરાબર આપણે બતાવવાનું છે માઇનસ sin 2x ના છેદમાં cos 10x. માઇનસ sin 2x ના છેદમાં cos 10x. આવું બતાવવાનું છે મિત્રો. તો ડાબી બાજુ લખશું cos 9x માઇનસ cos 5x છેદમાં sin 17x માઇનસ sin 3x. c માઇનસ c સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર થશે માઇનસ 2ss માઇનસ 2 sin 9 ને 5 14 ભાગ્યા 2 એટલે 7x. હવે થશે ને, આવડશે ને. અને c માઇનસ 2ss sin 9 માંથી 5 જાય એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2x. હવે ડાયરેક્ટ લખી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. s માઇનસ s સૂત્ર યાદ રાખવાનું 2cs 2c એટલે cos, પહેલાં સરવાળો 17 ને 3 20 ભાગ્યા 2 એટલે 10x. 2cs s છે, અહીંયા લખવાની જરૂર નથી ને. c માઇનસ c બરાબર માઇનસ 2ss અને s માઇનસ s બરાબર 2cs. સાઈડ 17 માંથી 3 જાય એટલે 14 ભાગ્યા 2 એટલે 7x. આ બધા ફટાક દેખાના જવાબ આવી જશે. 7x ઉડી ગયું, આ 2 ઉડી ગયું. તો માઇનસ sin 2x ના છેદમાં cos 10x. ચાલે. અહીંયા તમે પરીક્ષામાં આ દાખલો 3-4 માર્ક આપતો હોય, 2 માર્ક આપતો હોય તો આ સ્ટેપ દેખાડવાનું, જેમાં અહીંયા આપણે સરવાળા કરીએ છીએ ને. તો આવી રીતે ફટાફટ જવાબ તમે લાવી શકો છો અને દાખલાને ન્યાય આપી શકો છો. 17મો પ્રશ્ન પહોંચીએ આપણે. sin 5x વત્તા sin 3x છેદમાં cos 5x વત્તા cos 3x. આના પર બતાવવાનું છે tan 4x. પ્રશ્ન બધા જ સારા છે મિત્રો. તો ડાબી બાજુ પહેલાં લખીએ sin 5x વત્તા sin 3x છેદમાં cos 5x cos 3x. તો હવે સૂત્રની વણઝાર આપણે મૂકવાની છે. જેટલી સૂત્રની વણઝાર મૂકશું એટલો જ આપણને ફાયદો થશે. તો s પ્લસ એસનું સૂત્ર આપણી પાસે છે. શું છે? 2cs s પ્લસ s 2cs
એસ માઇનસ એસ 2CS થાય, એસ પ્લસ એસ 2SC થશે. 2 સાઇન અહીંયા લખું 5x વત્તા 3x ભાગ્યા 2 એટલે તમને મજા આવે, બીજું કંઈ નથી. ન લખો તો ચાલે. 2SC એસ પ્લસ એસ ઇક્વલ્સ ટુ 2SC બરાબર છે. ભૂલી જાઓ તો આવી રીતે કેટલા માટે જ આપણે કેસેટ બનાવીએ છીએ. C plus C 2CC, C plus C equals to 2CC. તો પહેલાં તો બે ઉડી જશે. હવે અહીંયા શું વધશે? સાઇન 5 ને 3. અહીંયા જો તો સાઇન 5 ને 3 8 ભાગ્યા 2 એટલે સાઇન 4x ઇન્ટુ 5માંથી 3 જાય એટલે 2 ભાગ્યા 2 એટલે cos x છેદમાં 5 ને 3 8 ભાગ્યા 2 એટલે cos 4x ઇન્ટુ cos x થાય. cos x ઉડી ગયા. sin 4x ના છેદમાં cos 4x બરાબર tan 4x બરાબર જમણી બાજુ. તો જે આપણે રિક્વાયરમેન્ટ હતી એ સરળતાથી સાબિત થઈ ગઈ છે કે tan 4x આપણે બતાવવાનું છે અને આપણે કોઈ પણ પ્રકારની ચિંતા વિના બતાવી દીધું. પ્રશ્ન ક્રમાંક 18. sin x માઇનસ sin y ના છેદમાં cos x માઇનસ cos x પ્લસ cos y બરાબર tan x માઇનસ y બાય 2 બરાબર છે. તો સૌથી પહેલાં ડાબી બાજુ લખશું. બરાબર છે. એસ માઇનસ એસ એટલે શું આવશે? એસ પ્લસ એસ ઇક્વલ્સ ટુ 2SC. એસ માઇનસ એસ ઇક્વલ્સ ટુ 2CS એટલે 2 cos x plus y by 2 into sin x minus y by 2 2CS. C plus C 2CC 2 cos x plus y by 2 into cos x minus y by 2 બે ઉડી ગયા. આખું પદ જ ઉઠશે. જો તો શું વધ્યું? sin x minus y by 2 cos x minus y by 2 sin ના છેદમાં cos એટલે tan જબા 19. sin x વત્તા sin 3x ના છેદમાં cos x વત્તા cos 3x. sin x વત્તા sin 3x ના છેદમાં cos x વત્તા cos 3x આના બરાબર બતાવવાનું થશે tan 2x. મિત્રો એક જ સિસ્ટમના દાખલા છે અને હું એટલે જ ઇન્સ્ટોલમેન્ટમાં અલગ અલગ રીતે તમને લોકોને સ્પષ્ટ સમજાય એ હેતુથી જ આવી રીતે પ્રશ્ન ગણાવું છું, જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી તમે ઉકેલી શકો કોઈ પણ ક્વેશ્ચન. કારણ કે જેટલું તમારી પાસે પરફેક્ટ સોલ્યુશન હશે ને એટલો જ તમને બેનિફિટ થવાનો છે. નહીં તો થાય એવું અહીંયા આપણે ગણી રાખીએ પણ તમને પોતાને ખબર જ ના પડતી હોય. તો ડાબી બાજુ બરાબર sin x પહેલાં કદાચ મોટો ખૂણો લખો હોય તેમાં કંઈ ખોટું નથી, સરવાળો છે. તમને મજા આવે. બાદ બાકીવાળો પદ આપણને ઓછું મળે. અહીંથી જ ગોઠવીને લખીએ એટલે કે પદોનું પુનર્ગઠન કરતા. s પ્લસ s ઇક્વલ્સ ટુ 2SC થાય. 2SC 2S 3 ને 4x ભાગ્યા 3 ને 4x આમ લખાય ને, લખવું એટલે લખાય 3x પ્લસ x ભાગ્યા 2 2SC ઇન્ટુ cos C plus C 2CC 2 cos બરાબર છે. તો અહીંયા સ્પષ્ટ લખેલું છે કે કયું સૂત્ર છે, કયું નથી, કેવી રીતે ગણવાનો છે, એ બધી જ વસ્તુ આપણા મગજની અંદર છે. તો હવે અહીંયા સમાશે નહીં, પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો.
હવે લઈ લો સ્ક્રીનશોટ. ઓલું થોડુંક તમને દેખાય નહીં એવું લાગતું હતું ને, હવે દેખાશે. રેડી? લઈ ગયો. તો હવે અહીંયા જે સાબિત કરવાનું છે એને જરાક જોઈ લઈએ. ત્રિકોણમિતિમાં મિત્રો ઘણા બધા સૂત્રો છે અને બધા સૂત્રોને આપણે વન બાય સોલ્વ કરતું જવાનું છે. એક પણ ટૉપિક આમાં શું છે, મેં ઘણા એક્સ્ટ્રા સૂત્રો એટલા માટે આપ્યા કે તમારે JEEમાં કામમાં આવે અને પછી તમારી પાસે હોય તો તમે ગમે ત્યારે સેટ કરી શકો છો. તમને ખબર હોય તો જ તમે આયોજન કરી શકો. તમને ખબર જ ન હોય કોઈ સૂત્રને, તમે કેવી રીતે ગણી શકો? એ કોઈ દી શક્ય નથી. એટલે માટે જ મેક્સિમમ સૂત્ર કવરઅપ આપણે કરીએ છીએ. હવે અહીંયા જોઈ લો. પહેલાં તો આ બે ઉડી જશે તો શું વધશે? sin 3 ને 4 ભાગ્યા 2 એટલે sin 2x. cos 3માંથી 1 જશે એટલે 2 એટલે cos x. આટલો જ વધશે ને? cos 3 ને 4 ભાગ્યા 2 અહીંથી વાત કરું છું. cos 3x વત્તા x 4x ભાગ્યા 2 એટલે cos 2x અને આ પણ cos x જ થશે. જો તો ઉડી ગયું. તો શું વધ્યું? sin 2x ના છેદમાં cos 2x બરાબર tan 2x બરાબર જમણી બાજુ. તો આ રીતે તમે આનું સોલ્યુશન લઈ શકો છો. મિત્રો ધ્યાન જ રાખવાનું છે કે કઈ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું. પહેલાં વિચારવાનું પછી સોલ્વ કરવાનું. સમજાણું? પહેલાં તમારે વિચારી લેવાનું અને પછી ઉકેલો, એટલે કોઈ દિવસ ક્યારેય કંઈ પ્રોબ્લેમ નડે નહીં. નહીં તો થાય એવું કે માંગ્યું હોય બીજું. ત્રિકોણમિતિની ખાસિયત છે હો, કારણ કે ત્રિકોણમિતિનો મેં તમને વાત નથી કરી, આજે કહી દઉં. ત્રિકોણમિતિનો દાખલો કોઈ દિવસ પૂરો ન થાય. આપણે જે તે જગ્યાએ માંગ્યું હોય ને ત્યાં અટકવું પડે. કેમ? માની લો કોઈ પણ દાખલાની સાબિતી આપીને તમે એક લઈ આવ્યા, બરાબર? એક છે ને એક લઈ આવ્યા. એક એટલે પૂરું નથી થઈ ગયું. એક એટલે sin² x વત્તા cos² x થયું. ફરી પાછો ત્યાંથી ફરીથી દાખલો શરૂ થઈ જાય થાય. એટલે ત્રિકોણમિતિનો દાખલો ઇન્ફાઇનાઇટ હોય. આપણે જ્યાં અટકવાનું હોય આપણે પહેલાં જોઈ લેવાનું અને એ પ્રમાણે અટકી જવાનું, એટલે કંઈ તકલીફ પડે નહીં. નેક્સ્ટ પ્રશ્ન ઉપર પહોંચ્યા. કેટલામો છે? આપણે 19મો ગણ્યો ને 20મો. વીસમા પ્રશ્નની અંદર આપણે આવું બતાવવાનું છે. sin x માઇનસ sin 3x છેદમાં sin² x માઇનસ cos² x. sin² x માઇનસ cos² x બરાબર 2 sin x. હવે અહીંયા પણ સૂત્રોની જ વાત છે. સૂત્રો સિવાય કોઈ વસ્તુ છે નહીં. પરફેક્ટ સોલ્યુશન આપણે લખીએ તો જ આપણને વધારે બેનિફિટ થશે. તો ડાબા બરાબર એક કામ કરો, ઉપરથી માઇનસ કોમન લઈ લો. તો માઇનસ શું થશે? પહેલાં ડાબી બાજુ લખીએ પછી માઇનસ કોમન લેવાનું વાત કરીએ. કારણ કે આમાં છે ને મિત્રો એક સૂત્ર આવે છે જે આપણે હજી શીખવાને વાર છે, પણ આવે છે તો આવે છે. ઉપર તો s માઇનસ એસનું છે જ. નીચે તમે સૂત્ર વાપરવું હોય તો ઓલું cos² a માઇનસ sin² b વાળું સૂત્ર છે. ઉપર માઇનસ કોમન લઈ લો તો શું થશે? sin 3x માઇનસ sin x નીચે માઇનસ કોમન લઈ લો. cos² આલ્ફા માઇનસ sin² બીટા આવું સૂત્ર લખાયું છે. ઉપર નીચે માઇનસ ઉડી ગયા. આ છે ને છેદમાં એ સીધું સૂત્ર છે. કોનું? cos 2xનું. હજી આપણે એ શીખા નથી. cos 2x બરાબર આમ લખીએ કે cos² x માઇનસ sin² x આ છે. પણ અત્યારે આ નથી વાપરવું. અત્યારે આપણને ઓલું ખબર છે ને, cos² આલ્ફા માઇનસ sin² બીટાવાળું સૂત્ર શું છે? cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા માઇનસ બીટા. ઉપર s માઇનસ s 2cs 2 cos 3x પ્લસ x ભાગ્યા 2 2cs
नीचे cos स्क्वायर अल्फा माइनस साइन स्क्वायर बीटा cos अल्फा प्लस बीटा इंटू cos अल्फा माइनस बीटा एट cos 2x थशे ये रीते। तो अँ 2 3 ने 1 4 4 भाग्या 2 એટલે cos 2x 3 मांथी 1 जाए એટલે 2 2 भाग्या 2 એટલે sin x छेद में cos 2x અને આ થઈ ગયું cos 0 એટલે 1 cos 2x उड़ी गया 2 बाकी है क्या उड़े है 2 sin x cos 0 1 बराबर। आ रीते परफेक्ट सोल्यूशन तमे आपी शको छो अने धीमे 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 आगळ वधी शको छो। बराबर है। हजी एक दाखलो है अपनी पास ट्रिपल पदनो है 21 पहला गणाई दऊँ तमने। cos 4 3 2 छेद में है 4 3 2 पण साइन साबित करवू है cot 3x IMP दाखवा। बराबर है। हवे आने कनेक्टेड आपणे वहीवट करवानो छे तो तमे सूत्र ज वापरी शको छो गमे ते वापरी शको। जो C प्लस C ना 2 पदवाळा सूत्र लई ल्यो એટલે કંઈ चिंता नहीं सरळताथी सेट थई जाय। पण मगजमां ए राखवानुं के आपणे सूत्र वापरवा ज छे तो थोड़ुंक परफेक्शन साथे वापरीए तो थोड़ीक वधारे मजा आवे। बराबर आडे धड़ वापरवा एना करता थोड़ुंक परफेक्ट करिए तो आपने बेनिफिट एनो थशे। जो cos 4x ने आ 4 ने 3 हाथ थाय तो 7x/2 आवे एवा पदों लखवा एना करता पदों पुनर्गठन करिए तो पुनर्गठन करवामां शुं थशे cos 4x वत्ता cos 2x आम लखाय वत्ता cos 3x ने गाम बार रखो शुं काम 4 ने 2 6 सरळताथी गोठवाई जाय। वरी पाछो sin 4x वत्ता sin 2x वत्ता sin 3x અને આમ લખીએ કે બરાબર છે। c પ્લસ c 2cc 2 cos 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3x 2cc 4 માંથી 2 જાય ખબર છે ને વિકલ્પ સરળ થયો બાદ 4 માંથી 2 જાય એટલે 2 2 ભાગ્યા 2 એટલે x વત્તા cos 3x જેમ હતા એમના s પ્લસ s લખવા છે એ પદ તો જો આવી રીતે થશે તમારે લખવા હોય તો એ પદ આવી રીતે થાય c પ્લસ c 2 cos 4x પ્લસ 2x ભાગ્યા 2 ઇન્ટુ cos 4x માઇનસ 2x ભાગ્યા 2 વત્તા cos 3x આખાના છેદમાં s પ્લસ s 2sc बराबर है। 4 ने 2 6 भाग्या 2 એટલે cos 3x 4 માંથી 2 જાય એટલે 2 ભાગ્યા 2 એટલે cos x 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3x 4 માંથી 2 જાય એટલે 2 ભાગ્યા 2 એટલે cos x ऊपर अंश में जो 2 cos 3x सामान्य ले लो 2 cos नहीं निकलतु खाली cos 3x सामान्य तो वच्चे के 2 cos x वत्ता 1 छेद में sin 3x सामान्य ले लो वच्चे के वाह थी गयु साबित। cot 3x इच्छा भी आ लखी है जमणी बाजू तो आ रीते आ प्रश्न ने पण उकेली शकाय। बराबर है।
હવે તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં થોડીક નવી વાતો આપણે કરશું 22, 23, 24, 25 અને 26 એ પહેલાં આની આગળના જે સૂત્રો છે એની વાત તમને કરવી પડશે. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આજે મિત્રો સમય પણ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે, તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મને ખ્યાલ છે કે આપણે 21માં પહોંચ્યા એટલે 22, 23, 24, 25 સુધી જ છે ને. એ પ્રશ્નો બાકી છે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આપવાનું વ્યવહાર, એ સિવાય એક્સ્ટ્રા ઘણા બધા ક્વેશ્ચન હજી કરવાના છે, કારણ કે આ ત્રિકોણમિતિ છે એમને ન સોલ્વ કરી શકાય. પણ 2x 3xના જે સૂત્રો છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ઘણા બધા સૂત્રો આપણે લઈને આવશું. આજના બધા જ ક્વેશ્ચન 2 વખત કરવાના. ફરી વખત કહું છું કે જે સૂત્ર અત્યાર સુધી ચાલ્યા એ 2 વાર બીજી વાર લખી નાખજો, બરાબર છે, જેથી કરીને અત્યાર સુધીના સૂત્રો સેવ થઈ જાય, પછી નવા સૂત્ર નેક્સ્ટ વિડીયોથી મળશે. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.